સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક. આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ આવતા સપ્તાહ માટે હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા આજે કરવાની છે. એની ચર્ચા સાથે હું જોડાયો છું નીરજ કંસારા. હવે સૌથી પહેલાં આપણે આ બજારની ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આ સપ્તાહે બજારની અંદર કેવો કારોબાર રહ્યો એની એક વખત નજર કરી લઈએ. તો જો આ સપ્તાહ ઓવરઓલ આપણને એક મિશ્ર રહેતું દેખાયું છે, કારણ કે અહીંયા આપણને જે મેઇનલાઇન ઇન્ડાઇસીસ છે એની અંદર સારી એવી તેજી આવતી જોવા મળી. જો નિફ્ટી અને નિફ્ટી લગભગ 0.5%, સેન્સેક્સ 0.5% જેટલો વધતો દેખાયો. બેન્કિંગ શેર્સ આ સપ્તાહે સારું કર્યું, ઓલમોસ્ટ 0.5%થી વધારેની તેજી તમને ત્યાં જોવા મળી છે. પરંતુ સામે પક્ષે જ્યારે તમે મિડકેપ અને સ્મોલ કેપ જોશો તો આ સપ્તાહ એ મિડકેપ અને સ્મોલ કેપ માટે થોડાક નરમ રહેતા દેખાયા છે અને આ સપ્તાહે તમને ઓલમોસ્ટ અહીંયા દબાણ સાથેનું જ કામકાજ થતું જોવા મળ્યું છે, જેમાં 1-8% જેટલો મિડકેપ અને 0.5%થી વધારે તમને સ્મોલ કેપની અંદર વેચવાલી આવતી જોવા મળી છે. હવે આ સપ્તાહે કયા સ્ટોક્સ ખાસ કરીને ફોકસમાં રહ્યા, સૌથી પહેલાં તો એની વાત કરી લઈએ તો નિફ્ટીના ફ્રન્ટ પરથી આ સપ્તાહે TCSની અંદર એક સારી તેજી જોવા મળી. જુઓ, પરિણામની સિઝનો ચાલુ થઈ છે ત્યારથી IT સેક્ટરની અંદર એક નીચલા સ્તરેથી આપણે ખરીદી જોઈ રહ્યા છીએ. આ સપ્તાહે લગભગ 9.5% જેટલો TCS વધ્યો. ટેક મહિન્દ્રામાં 8%નો ઉછાળો હતો. ગઈકાલે જ આપણે પરિણામ આવતા જોયા અને શુક્રવારના દિવસે પરિણામની જે અસર આવી એને લઈને આપણને એક સારી તેજી દેખાઈ. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, HCL ટેક જેવા કાઉન્ટર પણ આપણને આ સપ્તાહે સારા રનઅપ કાપતા દેખાયા છે. પરંતુ જ્યાં દબાણ આવતું જોવા મળ્યું છે ત્યાં જો કોઈ બહુ મોટું દબાણ નથી. L&Tનું કાઉન્ટર હતું કે લગભગ 3.25-3.5% જેટલું આ સપ્તાહે આપણને ઘટતું દેખાયું. આ ઉપરાંત બજાજ ફિન્સર્વની અંદર પણ તમને થોડીક ઘટાડા તરફી કારોબાર આવતો દેખાયો છે. આ ઉપરાંત ગ્રાસિમ અને ટાટા સ્ટીલ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડુંક દબાણ આપણને વધારે દેખાયું હતું. પરંતુ જો આપણે સાપ્તાહિક વાત કરીએ મિડકેપની અંદર, તો મિડકેપમાં આ સપ્તાહે પણ તમને કલ્યાણ જ્વેલર્સની અંદર એક સારી તેજી આવતી જોવા મળી છે. ગયા સપ્તાહે ઓલમોસ્ટ 22-23%ની તેજી આવતી જોવા મળી હતી અને આ સપ્તાહે કલ્યાણ જ્વેલર્સ ફરી પાછો 21% વધ્યો છે. SBI કાર્ડમાં 7%નો વધારો છે. BHELનું કાઉન્ટર પરિણામ બાદ આ સપ્તાહે તમને 6-6.5% વધતું દેખાયું અને બાયોકોનની અંદર પણ 4.5%નો ઉછાળો રહેતો જોવા મળ્યો છે. જે કાઉન્ટર આપણને ખાસ કરીને ઘટાડા તરફી રહેતા દેખાય, એમાં પતંજલિ ફૂડનું કાઉન્ટર હતું. આ સપ્તાહે મેનેજમેન્ટે સ્પષ્ટતા આપવી પડી કે કોઈ બહુ મોટા ઘટાડો આપણને કોઈ બહુ એવા અપડેટ નથી આવ્યા કે જેને લઈને કંપની માટે ચિંતા હોય, પરંતુ ત્યાં પણ 20%નો ઘટાડો રહ્યો. ICICI લોમ્બાર્ડ પરિણામ બાદ આ સપ્તાહે લગભગ 0.5% જેટલો ઘટતો દેખાયો હતો. BSE અને GE વર્નોવા જેવા કાઉન્ટરમાં આ સપ્તાહે તમને પ્રોફિટ બુકિંગ આગળ વધતું દેખાયું છે. એટલે આ બધા પર નજર પણ રાખવાની છે અને આ બધા પર ચર્ચા પણ કરવાની છે. આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સ્ટોક ધીસ વીકની અંદર. અને ખાસ કરીને જો આપણે આ સપ્તાહે પણ ચર્ચા કરી હતી કે જ્યાં બજાર આપણને એક રેન્જની અંદર રહેતું દેખાયું હતું. ખાસ કરીને જો આપણે વીકલી સેટઅપની વાત કરીએ તો આ 5મું સપ્તાહ હતું કે જ્યારે 100 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,000ની આજુબાજુની, એને ટકાવી રાખવાનો પ્રયાસ ખાસ કરીને બજાર કરી રહ્યું હતું. પરંતુ આ સપ્તાહે એક સારું બ્રેકઆઉટ આપણને આવતું દેખાયું છે. 24,300ની ઉપરનું મજબૂત ક્લોઝિંગ નિફ્ટીની અંદર આવ્યું છે. હવે આવતા સપ્તાહે અહીંયાથી ખાસ શું ધ્યાન રાખવું, કારણ કે અહીંયા આ વીકેન્ડમાં જે ઘણા મહત્ત્વના પરિણામો છે એ પરિણામોના રિએક્શન આપણને સોમવારના સેશનની અંદર આવતા દેખાશે. તો કઈ રીતે આગળ અહીંયાથી વધવું જોઈએ હવે? ઓવરઓલ અગર આપણે નિફ્ટીમાં જોઈએ, ડેફિનેટલી આપણે કરંટ વીકમાં વાત કરેલી કે 24,300 એક હર્ડલ છે અને ઓવરઓલ ક્રોસ થઈ છે. બટ અપાર્ટ ફ્રોમ નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી થોડું વધારે સરપ્રાઇઝ કરી ગયું છે. ઓલમોસ્ટ આપણે જો 900 થી 1000 પોઈન્ટની રેલી છે. બટ ઓવરઓલ નિફ્ટી જે છે જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, અગેન અવરલી ચાર્ટ ઉપર એક બેરિશ ABCD પેટર્ન બની છે 24,350 335ના ઝોનમાં. બટ ઓવરઓલ અગર આજે જોઈએ તો જે ગેપ ક્લોઝ થયો છે એ અરાઉન્ડ 8 જુલાઈનો એક ગેપ ક્લોઝ થયો છે, જે ગેપ ડાઉન હતું એ. અને સાથે સાથે જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, આજે નો ડાઉટ સારી રેલી હતી. બટ ઓવરઓલ અગર આપણે મેકડીને ધ્યાનથી જોઈએ તો મેકડીની અંદર જે હિસ્ટોગ્રામ છે એ કમ્પેરેટિવલી હાયર રાઇઝ નથી બનાવી રહ્યા કમ્પેર ટુ ધ પ્રાઇસ. તો આની અંદર થોડું એક ચિંતાની વાત છે મંડે માટે કે ટ્યુઝડે માટે, કે એક પુલબેક હજી પણ એક પેન્ડિંગ છે એવું લાગે છે. એટલે આની અંદર સપોર્ટની વાત કરે તો હવે મેજર સપોર્ટ તો 300નો રેઝિસ્ટન્સ બ્રેક થયો છે, એટલે 300 જ હવે સપોર્ટ
સપોર્ટ રહેશે અને ઓવરઓલ એના પછી જોઈએ તો 24,200 2,200 નો લેવલ જે છે એ એક સપોર્ટ રહેશે. બટ ઓવરઓલ રેઝિસ્ટન્સની વાત કરીએ તો હવે રેઝિસ્ટન્સ બન્યો છે 24,400 24,500. તો નેક્સ્ટ વીક માટે સ્ટ્રેટેજી એ રહેશે કે હવે જે રીતે મોટા આઈ થિંક 3 કે 4 મેજર બેંકના સેટરડેના રિઝલ્ટ છે, એટલે કંઈ પણ અગર રિઝલ્ટ સારા આવે છે કે ફ્લેટ આવે છે, બટ ઓવરઓલ જે રીતે પ્રાઇસ એક્શન બેંક નિફ્ટીમાં જોયું છે એ રીતે લાગે છે કે પહેલાથી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. સારા રિઝલ્ટ હશે તો પણ તો એક વખત અગર ગેપઅપ ખુલે છે નિફ્ટી 24,400 4,400 કે 24,400 ના ઝોનમાં, તો એક વખત વેચીને ચાલવાની સલાહ રહેશે. બીકોઝ એક્સપેક્ટેશન એ છે કે મંડેના સેશનમાં એક વખત ફરીથી નીચે પ્રોફિટ બુકિંગ લઈ આવશે એને નીચે નિફ્ટીને, અને સ્ટોપ લોસ આપણે લગાડશું 24,550 ના ઉપર ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને ફરીથી મને એક્સપેક્ટેડ છે આપણો જે ટાર્ગેટ રહેશે એઝ અ પુલબેક આવશે 24,100 24,150 સુધીનો ઝોન છે જે ફરીથી ટેસ્ટ થઈ શકે છે નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટીની વાત કરીએ છીએ, બેંક નિફ્ટીમાં પણ ક્લિયર કટ AB ઇક્વલ ટુ CD પેટર્ન બની છે. પેટર્ન ચાલુ થઈ હતી 8 જુલાઈથી અને કરન્ટલી આજના જ પર્ટિક્યુલર સેશનમાં એ પેટર્ન કમ્પ્લીટ થઈ છે. અને ઓવરઓલ બેંક નિફ્ટીમાં હજી પણ મેજર પ્રીવિયસ સ્વિંગ હાઈ સમવેર નિયર 59,000 છે અને 1.68% નું એક એક્સટર્નલ રિટ્રેસમેન્ટ આવે છે અવરલી ચાર્ટ પર. એનો રેઝિસ્ટન્સ પણ 58,700 ના આજુબાજુ છે. એટલે બેંક નિફ્ટીમાં ઇનકેસ ગેપઅપ થાય છે મંડેના 400-500 પોઈન્ટ કે ઇવન 600 પોઈન્ટ, તો એક વખત વેચીને ચાલવાની સલાહ રહેશે. અને ટાર્ગેટ લઈને ચાલશું આપણે બેંક નિફ્ટીમાં 57,800 નો, અને સ્ટોપ લોસ લગાડશું 59,500 ના ઉપર ક્લોઝિંગ બેસિસના હિસાબથી. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આવતા સપ્તાહે જો ગેપઅપ થાય તો એક વેચવાલીની જ સલાહ છે. કન્ડિશનલ કોલ છે એટલે બંને પર ધ્યાન રાખજો. નિફ્ટીમાં તમને ઉછાળો આવે 24,400 24,450 તરફે તો વેચીને ચાલો. ઉપરમાં 24,550નો સ્ટોપ લોસ, નીચેમાં 24,100 24,150 સુધીનો ઘટાડો તમને આવતો દેખાશે. એ જ રીતે બેંક નિફ્ટીમાં પણ જો 500-600 પોઈન્ટનું તમને અહીંથી એક ઉછાળો ગેપઅપ આવતું જોવા મળે છે તો 59,000ની આજુબાજુ વેચીને ચાલો. 59,500નો ઉપરમાં સ્ટોપ લોસ રાખો. નીચેમાં ફરી પાછા 57,800 આવતા દેખાશે. એટલે બજારની અંદર આજની જે તેજી છે ખાસ કરીને એ ફરી પાછું થોડુંક પુલબેકમાં આપણને આવતું દેખાય, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખીશું. આ તો આપણે હવે માર્કેટની વાત કરી લીધી જીગરજી, પરંતુ ખાસ કરીને આ અઠવાડિયે આઈટી સ્ટોક્સમાં જે પરિણામો આવ્યા છે, એક ઇન્ફોસિસને મૂકી દઈએ તો બાકી બધા દિગ્ગજોના પરિણામ આવી ગયા છે ને એક રિકવરી આપણને નીચલા સ્તરેથી આઈટી સ્ટોક્સની અંદર જોવા મળી છે. પછી TCS હોય, ટેક મહિન્દ્રા હોય, HCL ટેક હોય, કદાચ થોડી વધતી ઓછી રિકવરી હશે, પરંતુ નીચલા સ્તરેથી થોડુંક બાઇંગ ઇન્ટરેસ્ટ આ સપ્તાહે આવતું જોવા મળ્યું છે. એક વિપ્રોને છોડી દઈએ તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું અહીંયા હજી પણ લાર્જ કેપ આઈટીમાં અત્યારે એન્ટ્રી માટેની જગ્યા છે કે પછી હજી પણ થોડુંક વેટ એન્ડ વોચ મોડમાં જ તમે રાખશો નેક્સ્ટ વીક માટે? નિફ્ટી આઈટી ની અગર વાત કરીએ તો વેટ એન્ડ વોચમાં હું 1-1.5 મહિના પહેલા પણ નહોતો અને હજી પણ નથી. રીઝન એ છે કે ઇવન મને યાદ છે આપણે આઈ થિંક લાસ્ટ મંથ એક વખત ડિસ્કશન કરેલું કે ઓલમોસ્ટ 45,000 46,000 ઇન્ડેક્સ હતો. એના પછી ઓલમોસ્ટ 20,000 પોઈન્ટ વાઇપ આઉટ થઈ ગયા હતા નિફ્ટી આઈટી ની અંદર. બટ ઓવરઓલ વીકલીમાં ઇવન લાસ્ટ ટાઈમ આપણે AB ઇક્વલ ટુ CD પેટર્નની વાત કરી હતી વીકલી સ્ટ્રક્ચર ઉપર, અને જે 2022 ને 2023 ના લેવલ હતા 26,000 ને 25,800 ના, ત્યાંથી જ આપણે પ્રીવિયસ વીકમાં એક કોપી બુક હેમર બુલિશ હેમરનું સ્ટ્રક્ચર જોયું હતું. અને એક્ઝેક્ટલી ત્યાંથી આપણે 3 વીકથી કન્ટિન્યુઅસ અગર જોઈએ તો નિફ્ટીની આઈટીની અંદર ઓવરઓલ 26,000 થી લઈને 29,200 સુધીના, એટલે 3,000 પોઈન્ટનો પંપ જોયો છે. પ્રોવાઇડેડ ટ્રેડિંગ કરવાની સલાહ નથી, બટ હા અગેન હું એ જ વસ્તુ રિપીટ કરીશ. હવે TCS ની વાત કરીએ છીએ, TCS ના જે લેવલ હતા 2,000 ના નીચે ડિપ થયું હતું અને ફરીથી 2,200-2,300 ના રેન્જમાં છે. આની અંદર એટલીસ્ટ 5 થી 6 મહિનાનો વ્યૂ રાખીને બાય કરવાની જ સલાહ રહેશે. બાય ઓન ડિપ મળે છે કરંટ લેવલેથી પણ બાય થશે, અને ઇનકેસ કરંટ વીકમાં જ ઓલમોસ્ટ અગર આપણે પર્સન્ટેજમાં જોઈએ તો 9 કે 10% ચાલી ગયો છે. 3-4% પુલબેક આવે છે તો એડ કરવાની સલાહ રહેશે પોર્ટફોલિયોમાં. સ્ટોપ લોસ 1900 ના નીચે રહેશે, અને મોટા મોટી હું 5 થી 6 મહિનાની અંદર આને ફરીથી 2700-2800 ના લેવલ્સ ઉપર જોઉં છું TCS ને. અને ઇન્ફોસિસ ની વાત કરીએ સિમિલર સ્ટ્રક્ચર છે, આમાં પણ સેમ હેમર આપણને જોવા મળી છે. ઓવરઓલ જે
પહેલાના લેવલ્સ હતા, ઓલમોસ્ટ લેવલ્સ જે છે અરાઉન્ડ 2020 ઓક્ટોબરના છે, એટલે ઓલમોસ્ટ 6 વર્ષ પહેલાના લેવલ છે. આની અંદર પણ બાય ઓન ડિપ કરવાની સલાહ રહેશે. 5 થી 6 મહિનાનો વ્યૂ રહેશે. 1040 1050 ઇનકેસ આવે છે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 950 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 5 થી 6 મહિનાનો વ્યૂ રાખીને આપણે 1350 ને 1400 સુધીના લેવલ્સ ઇન્ફીમાં પણ જોઈ શકીએ છીએ. એટલે જો અહીંયાથી ખાસ કરીને ટીસીએસ ઇન્ફોસિસ બંને દિગ્ગજોમાં એક 6 થી 7 મહિનાના વ્યૂથી ખરીદદારીની સલાહ છે. તમે ટીસીએસની અંદર આ લેવલે પણ ખરીદો, જો કોઈ ઘટાડો આવે છે તો પણ ખરીદો. 1900નો સ્ટોપ લોસ રાખો, 2700 2800ના ટાર્ગેટ આવશે. 6-7 મહિનાનો વ્યૂ છે એટલે ધ્યાન રાખજો. ને ઇન્ફોસિસમાં પણ એ પ્રકારે 1040 1050ના ઘટાડા સુધી ખરીદારી કરો. 950 સ્ટોપ લોસ રાખો. 1350 1400ના લેવલ તમને ઇન્ફોસિસની અંદર પણ આવતા જોવા મળી શકે છે. એટલે આઈટીને લઈને અહીંયાથી થોડુંક એક લાંબા ગાળાનો વ્યૂ રાખીને તમારે પોઝિશન લેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ તો થઈ ગઈ આઈટી સ્ટોક્સની વાત. પરંતુ જો આજના દિવસે આપણને ખાસ કરીને ફેડરલ બેંકના જે પરિણામો આવતા દેખાયા ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી તેજી આજના દિવસે એટલે કે શુક્રવારના દિવસે આપણને આવતી જોવા મળી. અને ઇનફેક્ટ તમે જો વીકલી ચાર્ટ જોશો તો વીકલી ચાર્ટ પર પણ આ કાઉન્ટરે એક સરસ મજાનું બ્રેકઆઉટ આપણને આપ્યું છે અને પહેલી વખત કાઉન્ટર એ 350 કૂદાવાનો પ્રયાસ કર્યો છે. એક સારી રેલી આપણને ફેડરલ બેંકની અંદર ઓલમોસ્ટ આ વર્ષે જોવા મળી છે. જ્યારે ઘણા બધા સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યા છે ત્યારે ફેડરલ બેંકની અંદર આ વાયટીડી રિટર્ન જોઈએ જીગરજી તો ઘણા સારા છે. શું ધ્યાન રાખવું અહીંથી? તમને લાગે છે કે હજી કેટલી રેલી આની અંદર આપણને એન્ટિસિપેટ કરી શકીએ છીએ ફેડરલ બેંકમાં? ફેડરલ બેંકમાં જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે અગેન ફ્રેશ બાયની તો સલાહ નથી. રીઝન એ છે કે વીકલી સ્ટ્રક્ચર ઉપર જે એક્સટેન્ડેડ ટોપ બન્યું છે એના પછી મેકડીમાં પણ એક એક્ઝોશન જોવામાં મળી રહ્યું છે. એટલે આની અંદર આપણે ઓવરઓલ મને લાગે છે કે હજી 20 થી 22 પોઈન્ટની પંપ બાકી છે આની અંદર અને ત્યાં સુધી એક એક્ઝોશન વધારે આપણાને ત્યાં એ લેવલે દેખાશે. એટલે 360 365 નો એક આપણે ટાર્ગેટ માનીને ચાલી શકીએ છીએ. બટ ફ્રેશ બાય માટે નથી. જેની પાસે છે હોલ્ડ કરી શકે અને ટ્રેલ કરે. સ્ટોપ લોસ 335 ના લેવલ્સથી જ્યાં સુધી ઉપર જાય છે ત્યાં સુધી સ્ટોપ લોસ ટ્રેલ કરશું અને ઇનકેસ 335 ના નીચે જાય છે તો પ્રોફિટ બુક કરીને ટોટલ પ્રોફિટ બુક કરીને વેઇટ કરશું કે 310 સુધીનો એક પુલબેક આવે આની. આ ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં જીગરજી આવતા સપ્તાહ માટે જો સ્ટોક સ્પેસિફિક તમારે નજર રાખવી હોય તો ક્યાં રાખશો? કારણ કે ઘણા બધા જગ્યાએ આપણને પરિણામોને રિએક્શન આવતા જોવા મળવાના છે આવતા સપ્તાહે. ટોટલ 3 સ્ટોક છે મારી પાસે આજે. સૌથી પહેલા તો એસબીઆઈ કાર્ડની વાત કરીએ. એસબીઆઈ કાર્ડમાં ઘણા ટાઈમ પછી ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો ટાઈમ વાઇઝમાં 2025 થી લઈને અત્યાર સુધી એક લોઅર લો સ્ટ્રક્ચર હતું અને રિસેન્ટલી છેલ્લા 1-1.5 મહિનાથી સ્ટ્રક્ચર ચેન્જ થયું છે. લોઅર લોસ બનવાના બંધ થયા છે અને સ્ટ્રક્ચર બ્રેક થયું છે. 635 ના ઉપર ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ પણ છે આની અંદર અને ઓવરઓલ જે રીતે બોટમ ફોર્મેશન હતી ઓલમોસ્ટ છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસલી વોલ્યુમ ડેલ્ટા વોલ્યુમ આરએસઆઈ અને મેકડીમાં એક ડાયવર્જન્સ બનતો હતો. એના રૂપે આપણે એક સારો પંપ છેલ્લા 3-4 દિવસથી આ સ્ટોકમાં જોયો છે. એટલે કરંટ ક્લોઝિંગ 654 છે અપ્રોક્સિમેટલી. એટલે નેક્સ્ટ વીક કરંટ લેવલ્સથી 645 સુધી પણ મળે તો પણ બાય ઓન ડિપ કરવાની સલાહ રહેશે એસબીઆઈ કાર્ડમાં. સ્ટોપ લોસ જે રહેશે એ બિલો 620 આપણે ક્લોઝિંગ બેસિસ ઉપર રાખશું અને ઓવરઓલ ઉપરમાં મને એટલીસ્ટ અહીંયાથી 700 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે એસબીઆઈ કાર્ડમાં ટાર્ગેટ માટે. સેકન્ડ છે ડીમાર્ટ છે. ડીમાર્ટમાં કરંટ વીકમાં જે રીતે મોમેન્ટમ તો ડેવલપ નથી થઈ બટ હા સ્ટ્રેન્થ ગેધર ડેફિનેટલી થઈ છે. છેલ્લા 3 દિવસથી એક લેવલ છે 3900 નું એ સેવ થાય છે અને કન્ટિન્યુઅસલી અવરલી સ્ટ્રક્ચર ઉપર એક ડાયવર્જન્સ બની રહ્યો છે અને સાથે સાથે જે ટોપ હતું 4400 ત્યાંથી જે ફોલ આવેલો 3900 નો એની અંદર ઇલિયોટ વેવના 5 વેવના સ્ટ્રક્ચર કમ્પ્લીટ થયા છે અને હવે એબીસી કરેક્શનનું એક્સપેક્ટેશન છે એઝ અ પુલબેક. તો આની અંદર ડીમાર્ટમાં બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. સ્ટોપ લોસ જે રહેશે એ 3850 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી અને મેજર સ્વિંગ હાઈ જે છે 4100 એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું ડીમાર્ટમાં. થર્ડ સ્ટોક છે એમઆરપીએલ છે. એમઆરપીએલમાં કરંટ વીકમાં એક સારો મૂવ હતો. ઓલમોસ્ટ અગર આપણે પર્સન્ટેજમાં જોઈએ તો 7.5% છે અને જે મેજર ટ્રેન્ડ લાઇન હતી 2025 માર્ચની એના ઉપર કન્ટિન્યુઅસલી
સસ્ટેન થઈને વારંવાર આપણાને એક બાઉન્સ અને રિવર્સલ જોવા મળી રહ્યું છે આની અંદર. અને કરંટ વીકમાં એક મેજર જે રેઝિસ્ટન્સ હતો 170 નો એ બ્રેક થયો છે, એટલે MRPL માં પણ બાય કરવાની સલાહ રહેશે. બાય ઓન ડીપ રહેશે, આમાં પણ 175 થી 169 168 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 160 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ ઉપર આપણે 190 195 ના રફલી એક ટાર્ગેટ લઈને ચાલશું MRPL. ત્રણ જગ્યાએ જો આવતા સપ્તાહે તમે ખાસ ધ્યાન રાખજો. SBI કાર્ડ સૌથી પહેલાં તો 654-55ની આજુબાજુનો ક્લોઝ છે. 645 સુધી મળે તો પણ ખરીદો. 620નો સ્ટોપ લોસ, 700ના ટાર્ગેટ. ડીમાર્ટ 3850નો સ્ટોપ લોસ, 4100ના ટાર્ગેટ. અને MRPL ત્યાં પણ થોડો ઘટાડે ખરીદદારી તમે કરી શકો છો. 160નો સ્ટોપ લોસ રાખજો. 190 195ના લક્ષ્યાંક આવી શકે છે, એટલે આ ત્રણેય પર નજર રાખવાની છે. SBI કાર્ડ, ડીમાર્ટ અને MRPL. હા, તો થઈ ગઈ આપણે ટ્રેડિંગ કોલ્સની વાત, પરંતુ એક કાઉન્ટર પર તમારી સાથે ચર્ચા કરવી છે જીગરજી. કલ્યાણ જ્વેલર્સ. હવે જુઓ, ગયા અઠવાડિયે આ કાઉન્ટર ઓલમોસ્ટ 22-23% ચાલ્યું. આ અઠવાડિયે 20% ચાલ્યું, એટલે 2 અઠવાડિયાની અંદર જ ઓલમોસ્ટ 40-42%ની રેલી આવી ગઈ છે. અને વીકલી ચાર્ટ જોઈએ તો ખબર પડી કે છેલ્લા એક વર્ષનું જે કરેક્શન હતું એ માત્ર 2 અઠવાડિયાની અંદર આપણને નેગેટ થતું દેખાયું છે. હવે આટલી મોટી તેજી હોય ત્યારે એન્ટ્રી તો ન જ લેવી જોઈએ, પણ તમે વોલ્યુમ એક્શન જુઓ કે જ્યાં આગળ છેલ્લા 2 અઠવાડિયામાં ટ્રમેન્ડસ વોલ્યુમ થયા છે. શું ધ્યાન રાખવું અહીંયા? હજી અહીંયા એન્ટ્રીની તો સલાહ ના હોય, પરંતુ કયા લેવલ્સ છે કે જેને તમે અહીંયાથી વોચ આઉટ કરીને ચાલશો કલ્યાણ જ્વેલર્સ માટે? કલ્યાણ જ્વેલર્સ માટે મેજર રેઝિસ્ટન્સ છે 610 620 નો ઝોન, જે છે 13 જેન 2025 નું ગેપડાઉન ઓપનિંગ હતું વીકલીમાં. ત્યાંથી જ આપણે ફરીથી સેલિંગ જોઈ જુલાઈ 2025માં, અને અત્યારના પણ એક્સપેક્ટેશન છે કે આ પર્ટિક્યુલર લેવલે એક વખત સેલિંગ આવશે અને એક્ઝોશન આવશે. એનું રીઝન એ છે કે અગર આપણે ડેલી ચાર્ટ ઉપર છેલ્લા 6-7 સેશનની જે ટ્રેન્ડ લાઇન બને છે, અગર એ બનાવશું તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એટલી સ્ટીપ છે કે આ સસ્ટેન થવી થોડી ડિફિકલ્ટ છે. અને ઇવન અગર આપણે વોલ્યુમ્સમાં જોઈએ, વોલ્યુમ્સમાં ડે બાય ડે કમ્પેરિઝન અગર આપણે કરશું તો હાઈએસ્ટ વોલ્યુમ હતો ઓલમોસ્ટ 13 જુલાઈના. એના પછી જે 3 થી 4 સેશન છે એની અંદર ધીરે ધીરે ડિક્લાઇન આવે છે હાયર લેવલ્સ ઉપર, એટલે પાર્ટિસિપેશન ડેફિનેટલી ઓછું થાય છે. અને જે લેટ કમર્સ જે હશે એ અત્યારના પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો બાય કરવાની સલાહ નથી. બટ કોઈના નીચેના લેવલ્સના બાય છે, તો જે લેવલ્સ કીધું 610 620 નો ઝોન છે ત્યાં આગળ અગર આવે છે તો એટલીસ્ટ 50-60% પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને 620ની આજુબાજુ આવે છે તો પછી તમે અહીંયાથી પ્રોફિટ બુક કરીને ચાલો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે રાખવાનો છે કલ્યાણ જ્વેલર્સને લઈને. આગળ વધીએ. અન્ય એક કાઉન્ટર અલ્ટ્રાટેક સિમેન્ટ પર એટલા માટે ચર્ચા કરવી છે કે સોમવારે અલ્ટ્રાટેકના પરિણામ આવશે અને મોટેભાગે અલ્ટ્રાટેકના પરિણામ આપણને માર્કેટ આવર્સમાં આવતા જોવા મળે છે. ખાસ કરીને વીકલી ચાર્ટ જોઈએ તો અહીંયા જુઓ, તમને ઘણા લાંબા સમયથી એક 10,300 પાસેના સપોર્ટ છે, અને ઇનફેક્ટ જૂન મહિનામાં ત્યાંથી જે રિકવરી આવતી જોવા મળી હતી તે હજી થોડીક સસ્ટેન છે. શું ધ્યાન રાખવું અલ્ટ્રાટેકમાં? કયા લેવલે ખાસ આવતા વીક માટે વોચ આઉટ કરશો? અલ્ટ્રાટેક અગેન નીચેથી ડેફિનેટલી બાઉન્સ આવ્યો છે 10,800 થી લઈને ઓલમોસ્ટ 11,700. બટ મેજર સપ્લાય ઝોન જે છે વીકલી સ્ટ્રક્ચરનું એ છે 12,300 3,500 નું, એટલે અહીંયાથી 500 પોઈન્ટની રેલી મેક્સિમમ પોસિબલ છે. બટ ઓવરઓલ રિસ્ક ટુ રિવોર્ડ અહીંયા બેસતું નથી, એટલે બાય તો આપણે ડેફિનેટલી નહીં કરીએ. અને ઇનકેસ 12,200 નું ઝોન ઇનકેસ આવે છે તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે આની અંદર. પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. એટલે અહીંયા ધ્યાન રાખજો અલ્ટ્રાટેક સિમેન્ટમાં, એટલે કોઈ બહુ મોટો ઉછાળો આવે છે તો પછી તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાનું રહેશે. એક કાઉન્ટર જે આપણને ખાસ કરીને આ સપ્તાહે સારું એવું વધતું દેખાયું હતું, એમાં એક કાઉન્ટર ફીનો પેમેન્ટ બેંકનું પણ છે. હવે જો આ સપ્તાહની ખાસ કરીને વાત કરીએ તો આમ તો આ ઘણા સપ્તાહથી એક રેન્જમાં ચાલી રહ્યું હતું, પરંતુ આ સપ્તાહે વોલ્યુમ સાથેનું એક બ્રેકઆઉટ આવ્યું છે. 20 વીકની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર પણ નીકળ્યું છે, જે થોડાક અહીંયાથી સુધારાના સંકેતો આપે છે. વોચલિસ્ટમાં રાખીએ અને આવતા અઠવાડિયા માટે. ડેફિનેટલી ફિનો બેંકમાં ડેફિનેટલી એક વોચ લિસ્ટમાં રખાઈ શકે છે. બીકોઝ ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે બ્રેકઆઉટ પણ દેખાય છે 162 ના ઉપર, એટલે બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. અને 170
કે 171 પણ આવે છે તો બાય થશે અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે 155 ના નીચે રહેશે અને 214 215 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. 214 215 સુધીના ટાર્ગેટ અહીંયાથી એક્સપેક્ટેડ છે, એટલે એના પર એક ફોકસ રાખજો. ફિનો પેમેન્ટ બેંક એક સારી રિકવરીના સંકેત અહીંયાથી આપણને બનતા દેખાઈ રહ્યા છે. બીજો એક કાઉન્ટર ખાસ કરીને જાંગડી આપણને ઘટાડો ખાસ જોવા મળ્યો આ સપ્તાહે, એમાં MTAR ટેકનું કાઉન્ટર છે. આજના દિવસે એટલે આ સપ્તાહે જોઈએ તો અહીંયા ઘટાડો આવતો જોવા મળ્યો છે ને સાપ્તાહિક ધોરણે જો વીકલી ચાર્ટ પર એક બ્રેકડાઉન પણ છે. 20 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર આવ્યું છે. અને આમ પણ જોઈએ તો ડિફેન્સ કાઉન્ટરમાં છેલ્લા ઘણા દિવસથી થોડુંક પ્રોફિટ બુકિંગ છે, તો તમને લાગે છે કે અહીંયા આ ઘટાડો કદાચ આપણને આવતા સપ્તાહે થોડોક વધતો જોવા મળે? સી ડેફિનેટલી ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે લાગે છે કે ટ્રેન્ડ રિવર્સ થઈ છે અને આની અંદર લોઅર લોસ બનવાના શરૂ થઈ ગયા છે. એટલે કોઈ પણ ઉછાળો આવે છે તો પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે આની અંદર. અને ઓવરઓલ RSI પણ જોઈએ તો ઘણા ટાઈમથી RSI 50 ના ઉપર સસ્ટેન હતી અને કરન્ટલી બિલો 50 ટ્રેડ થઈ રહી છે, એટલે નેગેટિવિટી આની અંદર મેન્ટેન રહેશે. જો નેગેટિવિટી અહીંયાથી ખાસ કરીને મેન્ટેન રહેશે, એટલે એના પર પણ એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. MTAR ટેક અહીંયાથી ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. બીજી તરફ તમે સોના કોમ્સનું કાઉન્ટર જુઓ. 680નું એક મહત્ત્વનું રેઝિસ્ટન્સ હતું જે આ વીકે પાર કર્યું છે અને વીકલી ચાર્ટ પર પણ એક સારી એવી રાઉન્ડિંગ પેટર્ન બની છે. કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા હજી કેટલી તેજીની અપેક્ષા રાખી શકાય જીગરજી? સોના કોમ્સમાં અગેન ઓવર એક્સટેન્ડેડ છે, ઘણા ટાઈમથી પુલબેક પેન્ડિંગ છે જે આપણાને જોવા નથી મળી રહ્યો. બટ ઓવરઓલ ધીરે ધીરે આપણાને એક ડાયવર્જન્સ બેરિશ ડાયવર્જન્સ ડેવલપ થતો દેખાય છે. અગર આપણે મે 2026ના ટોપ અને કરંટ ટોપ જોઈએ તો એ પ્રાઇસ એક્શનમાં હાઈ છે બટ ઓસિલેટરમાં નથી, મોમેન્ટમમાં. તો આની અંદર ઓવરઓલ મેક્સિમમ મને હજી અહીંયાથી 725 730 સુધી એક્સટેન્ડ થઈ શકે છે, જે મેજર પ્રીવિયસ જે સ્વિંગ હતો નવેમ્બર 2024નો. તો આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને પ્રોફિટ બુકિંગ એટલીસ્ટ 60-70% કરી લેવાનું એડવાઇસ રહેશે કરંટ લેવલ્સથી, બીકોઝ અગર પુલબેક આવે છે તો ડીપ પુલબેક આવી શકે છે. એટલે સોના કોમ્સની અંદર જો આ લેવલે તમે પ્રોફિટમાં છો તો પ્રોફિટ બુક કરી લો, એ જ એક સલાહ છે, કારણ કે અહીંયાથી એક પુલબેક આવવાની શક્યતા દેખાઈ રહી છે. એ સાથે જીગરજી આપની રજા લેવાનો સમય, આપણે જે પણ કોઈ સ્ટોક કે રણનીતિની ચર્ચા કરી એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, ડીમાર્ટ, MRPL અને SBI કાર્ડ, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી આભાર જીગરજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો જુઓ આ અઠવાડિયું તો નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેંક માટે સારું રહેતું જોવા મળ્યું છે. આવતા સપ્તાહે હવે ઘણા બધા નિફ્ટીના પણ પરિણામો આવવાના છે. ઇવન સોમવારના દિવસે જ આપણને દિગ્ગજ 5 કંપનીઓના પરિણામની અસર દેખાશે. તો આવી પરિસ્થિતિમાં આવતા અઠવાડિયે હવે તમારે નિફ્ટીની કઈ રણનીતિને ધ્યાનમાં રાખવી છે જતાં એના પર નજર કરી લઈએ. તો અત્યારે આપણી સાથે જે જીગરજી જોડાયેલા હતા આનંદ રાઠી શેર્સના, એમના મતે તમારે નિફ્ટીની અંદર ઉછાળે વેચવાલી કરવી જોઈએ. 24,400 24,450ની રેન્જમાં આવે છે નિફ્ટી, ત્યારે વેચવાલી કરો. 24,550 સ્ટોપ લોસ લગાવો. નીચેમાં ફરી એક વખત 24,100 24,150ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. તો બીજી તરફ યજ્ઞેશ પટેલ.ઇનના યજ્ઞેશ પટેલ તમને નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે 24,500ના ટાર્ગેટ માટે. 24,250નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે, એટલે એના પર પણ નજર રાખજો. અને બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ પણ તમને નિફ્ટીની ખરીદારીની સલાહ આપી રહ્યા છે 24,200ના સ્ટોપ લોસ અને 24,500ના લક્ષ્યાંક સાથે. એટલે ત્રણેય જે આપણા એક્સપર્ટ છે એમના તરફથી જે રેન્જ બનતી દેખાઈ રહી છે 24,100 24,500ની એક નિફ્ટીની રેન્જ આવતા અઠવાડિયે રહી શકે એવી અત્યારે અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો એ સાથે જ અત્યારે મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.